કેમ છો મિત્રો? સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ જોવાના છે. એમાં પાર્ટ 1 80 માર્ક્સનો અને પાર્ટ 2 120 માર્ક્સનો, એમ ટોટલ 200 માર્ક્સનું પેપર રહેવાનું છે. એનો જે અભ્યાસક્રમ છે એ આજે આપણે સંપૂર્ણ રીતે જોવાના છીએ. જો આ ચેનલ પર તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો વિડીયોની શરૂઆત કરીએ. પાર્ટ 1 ગુણ 80, તેમાં રિઝનિંગ 30 ગુણનું આવશે તમારે, ગણિત 30 ગુણ અને પ્રશ્નપત્રમાં આપવામાં આવેલ ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. એ તમારે 20 ગુણ, એટલે કે પાર્ટ 1 તમારે ટોટલ 80 ગુણનું રહેવાનું છે. ત્યારબાદ પાર્ટ 2 એ તમારે રહેવાનું છે ગુણ 120. તેમાં પહેલું છે ભારતનું બંધારણ, એ તમારે 30 ગુણનું રહેવાનું છે. એમાં કયા કયા મુદ્દાઓ છે તો ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, ત્યારબાદ બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું. બીજું છે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું, ત્યારબાદ કાર્યસત્તા અને વિશેષ અધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. પછીનો મુદ્દો છે સમવાય તંત્ર તથા કેન્દ્ર રાજ્ય સંબંધો. ત્યારબાદ ચોથું છે બંધારણીય સંસ્થાઓ, વૈજ્ઞાનિક નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. ત્યારબાદ આપણો છેલ્લો પોઈન્ટ બંધારણનો પંચાયતી રાજ તથા સ્થાનિક સંસ્થાઓ. આટલા મુદ્દાઓ, એટલે કે આટલા પોઈન્ટ તમારે બંધારણમાં તૈયાર કરવાના રહેશે. ત્યાર પછીનો બીજો નંબરનો મુદ્દો કરંટ અફેર, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ, એ તમારે ટોટલ 40 ગુણનું રહેવાનું છે. એમાં કયા કયા મુદ્દાઓ છે તો કરંટ અફેરના રોજબરોજના બનાવો, ત્યારબાદ છે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, તેમાં કયા કયા પોઈન્ટ છે તો ખાદ્ય સામગ્રીના પ્રાપ્તિ સ્થાન અને આહારના ઘટકો, પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન સ્ત્રોતોમાં સુધારણા. બીજું છે સજીવના લક્ષણો, સજીવોમાં વિવિધતા, પોષણ, અનુકૂલન, સજીવોના વિવિધ અંગો અને તંત્રો, સજીવોનું સંરક્ષણ. ત્રીજું છે આપણી આસપાસ થતા ફેરફારો, ભૌતિક અને રાસાયણિક ફેરફારો. ચોથું છે અંતર્ગતિ, બળ, દબાણ, ઘર્ષણ, ગુરુત્વાકર્ષણ કાર્ય અને ઉર્જા. ત્યારબાદ છે વિદ્યુત અને પરિપંથ, વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. છઠ્ઠું છે કુદરતી અને કૃત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક. સાતમું છે એસિડ, બેઝ અને ક્ષાર. આઠમું છે ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ. નવમું છે સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીરના રોગ અને તેના કારણો. દસમું હવા અને તેનું બંધારણ, પવન, વાવાઝોડું અને ચક્રવાત, હવામાન અને આબોહવા, હવાનું પ્રદૂષણ. ત્યારબાદ 11મા નંબરનું પાણી અને તેના પ્રાપ્તિ સ્થાન, જળચક્ર, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ. 12મું છે કચરાનો સંગ્રહ અને નિકાલ. ત્યારબાદ 13મું ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, કૃત્રિમ સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, જૈવ ભૂ રાસાયણિક ચક્રો. 14મું છે તારાઓ અને સૂર્યમંડળ. અને 15મું છે પર્યાવરણ અને તેની જાળવણી, પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. અને છેલ્લો પોઈન્ટ સામાન્ય જ્ઞાન. એટલું આપણે 40 ગુણનું રહેવાનું છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે આવે છે ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ. એ તમારે 50 ગુણનું રહેવાનું છે. એમાં કયા કયા પોઈન્ટ છે તમારે જોવાના છે તો ઇતિહાસમાં જોઈએ તો આપણે સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ. ત્યારબાદ ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય. પછી છે મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો. છઠ્ઠું છે હરિયંક, નંદ, મૌર્યવંશ, શૃગવંશ, કર્ણવંશ, શંકવંશ, કુષાણવંશ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ વંશ, ચાલુક્ય વંશ, ગુર્જર પ્રતિહાર, ચોલ, પાલ, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, વિજયનગર, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. પછીનો છે 7મો ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંગ્રહ. 8મો ભારતમાં કંપની શાસન. ત્યારબાદ 9મું 1857નો બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સીધું શાસન.
10મો પોઈન્ટ છે આપણો 19 તથા 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો. 11મું છે ભારતની સ્વાતંત્રતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્ય પ્રાપ્તિ તથા આઝાદી પછીનો ભારત. એમાં છેલ્લો પોઈન્ટ છે ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. એટલે આપણે ટોટલ ગુજરાતનો અને ભારતનો સંપૂર્ણ ઇતિહાસ આપણે તૈયાર કરવાનો રહેશે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે આપણો સાંસ્કૃતિક વારસો. એમાં કયા કયા પોઈન્ટ છે તો ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઇત્યાદિ. બીજું છે ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાનપાન, પોશાક અને પરંપરાઓ. ત્રીજું છે ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક ધાર્મિક સાહિત્યનું મહત્વ. ત્યારબાદ ચોથા નંબરનું છે ગુજરાતની રંગભૂમિ, નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ. પછીનું છે આદિવાસી જનજીવનમાં તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ. પછીનું છે છઠ્ઠું ગુજરાતી સાહિત્યના પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ. પછી છેલ્લો પોઈન્ટ એમાં ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. આટલા પોઈન્ટ તમારે જોવાના રહેશે. ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે ગુજરાત અને ભારતની ભૂગોળ. એમાં કયા કયા પોઈન્ટ આપવામાં આવેલા છે તો સામાન્ય ભૂગોળ, એમાં સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુઓની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડિત સંસાધનો. પછીનો પોઈન્ટ બીજા નંબરનો છે ભૌતિક ભૂગોળમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. પછીનો ત્રીજા નંબરનો પોઈન્ટ છે એમાં સામાજિક ભૂગોળ. એમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, ન્યૂજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ. ત્યાર પછીનો છે ચોથા નંબરનો આર્થિક ભૂગોળ. એમાં અર્થતંત્રમાં મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાનો ઉદ્યોગ, પરિવહન અને વેપાર. પછીનો છે આપણો પોઈન્ટ છેલ્લો વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ. આમ 200 માર્ક્સનું આપણે પેપર રહેવાનું છે અને આ પોઈન્ટ આપણે તૈયાર કરવાના રહેશે. તો આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક શેર કરી દેજો, કેમ કે આવીને આવી માહિતી તમને મળતી રહે. ત્યાં લગી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.